દેશ વિરોધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાના જેના પર ગંભીર આરોપો હોય અને તે આરોપોના કારણે જેલમાં બંધ રહેનારા ચૂંટણી લડે અને તેમાં જીતે તો છે ને આ ચોંકાવનારી વાત। કોઈ પંચાયતની કે નગર નિગમની નહીં પરંતુ લોકસભાની સૌથી મોટી ચૂંટણી આ ગંભીર ગુનાના આરોપીઓ જીત્યા છે। લોકસભા 2024ની ચૂંટણીમાં પંજાબમાં ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની એક તરફી જીત થઈ છે તો બીજી તરફ કાશ્મીરમાં શેખ અબ્દુલ રાશીદની જીત થઈ છે જેના પર ટેરર ફંડિંગના આરોપ છે। આ બંને ગંભીર ગુનાના આરોપીઓ સાંસદ બની ગયા છે ત્યારે જેલમાં બંધ આ આરોપીઓ હવે જેલમાંથી બહાર આવી જશે કે પછી જેલમાં જ શપથ ગ્રહણ કરશે અને કેવી રીતે આ આરોપીઓ જેલમાંથી ચૂંટણી લડી શક્યા આ તમામ સવાલોના જવાબ મેળવીશું સંદેશ ન્યૂઝના આ સ્પેશિયલ રિપોર્ટમાં। જમ્મુ કાશ્મીરની એક લોકસભા બેઠક જ્યાં 67 વર્ષ કરતાં વધુ સમયથી કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ પાર્ટીનો દબદબો રહ્યો હતો પરંતુ આ બેઠક પર એક અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડે છે અને તેના પર જીત પણ મેળવે છે। આ બેઠકનું નામ છે બારામુલ્લા અને તે ઉમેદવારનું નામ છે શેખ અબ્દુલ રાશીદ ઉર્ફે એન્જિનિયર રાશીદ। આ ઉમેદવારે 2 લાખ કરતાં પણ વધુ મતથી લીડ મેળવી છે। અબ્દુલ રાશીદે આ ચૂંટણીમાં જમ્મુ કાશ્મીરના દિગ્ગજ નેતાને હાર આપી છે। આ બેઠક પર જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લા ચૂંટણી લડી રહ્યા હતા। ઉમર અબ્દુલ્લાનો કાશ્મીરમાં દબદબો કહેવાતો તેને હાર ઉચ્ચ સુરક્ષા વચ્ચે તિહાડ જેલમાં બંધ આરોપી રાશીદ એન્જિનિયરે આપી છે। જમ્મુ કાશ્મીરમાં ટેરર ફંડિંગના આરોપથી રાશીદની આર્ટિકલ 370 હટાવ્યા બાદ ધરપકડ કરાઈ હતી। રાશીદ એન્જિનિયરના પુત્ર અને તેના પરિવારે કાશ્મીરમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો। રાશીદે જેલમાં જ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। મહત્વનું છે કે રાશીદ પર આરોપ લાગેલા છે તે આરોપ સાબિત થયા નથી અને તે જ કારણથી ચૂંટણી પંચે રાશીદનું ઉમેદવારી પત્રક સ્વીકાર્યું હતું। જેલમાં બંધ હોવાથી કોઈ રેલી યોજ્યા વિના વગર રૂપિયા ખર્ચીને આ ચૂંટણી તે લડ્યો। પોતાના પિતાના ફોટાની મદદથી ચૂંટણી પ્રચાર કર્યો હતો। આ પ્રચારમાં લોકોની ભીડ પણ એકઠી થતી હતી। ઉમેદવાર સાથે સહાનુભૂતિના નામે સ્થાનિક જનતાને જોડવાનો પ્રયાસ કરાયો હતો। જમ્મુ કાશ્મીરમાં ન માત્ર ઉમર અબ્દુલ્લા પરંતુ પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની અનંતનાગ બેઠક પર કારમી હાર થઈ છે। આવી જ એક જીત પંજાબમાં થઈ છે। પંજાબની ખડૂર સાહિબ લોકસભા બેઠક પર ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની જીત થઈ છે। અમૃતપાલ સિંહ જ્યારે ચૂંટણી જીત્યા ત્યારે તેઓ દેશદ્રોહના આરોપમાં આસામની દિબ્રુગઢ જેલમાં બંધ હતા। અમૃતપાલ સિંહ દુબઈમાં રહેતા હતા। તે સમયે પંજાબી એક્ટર દીપ સિદ્ધુના मौत बाद वर्ष 2022 पंजाब परत फर्या। इस पर्टिकुलर दोनों जीत में एक और ख़ास बात यह है कि हमारे संविधान में 60 दिन से ज़्यादा कोई वेकेंट सीट नहीं रख सकता, मतलब एब्सेंट नहीं रह सकता। तो अगर वो उनको ओथ दिला दिया जाए और ओथ मिला या ना मिला जाए 60 दिन तभी चालू हो जाता है। तो अगर उनको ओथ ला करके दिला दिया जाए पुलिस प्रोटेक्शन से और वापस ये कटघरे में चले जाएं तो ऑटोमेटिकली 60 दिन में ये सीट वेकेंट हो जाएगा और जो कॉन्स्टिट्यूशनल स्कीम आज के दिन में है वो फिर से लड़ सकते हैं क्योंकि उनको तो डिस्क्वालिफिकेशन तो हुआ नहीं है, वो तो सीट वेकेंट खाली डिक्लेयर किया गया है। इसलिए ये रिपीटेडली जीत सकते हैं और रिपीटेडली ऐसे 60 दिन में वेकेंट हो सकता है सीट, क्योंकि इन दोनों का जहाँ तक कि अमूमन देखा गया है इस तरह के केसेस में जल्दी बेल तो मिलने वाला इनको है नहीं। स्पेशल रिपोर्ट संदेश न्यूज़।